અને સમાચારોની વાત કરીએ, અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓનો આજથી વિધિવત પ્રારંભ થયો છે, જ્યાં જગન્નાથજી મંદિરમાં ચંદન યાત્રા અને રથ પૂજાનું આયોજન છે। શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર ત્રણેય રથની ચંદન પૂજા કરવામાં આવી રહી છે। અખાત્રીજના પાવન પર્વ પર રથયાત્રાની આ પહેલી વિધિનો આજથી પ્રારંભ થયો છે। રથયાત્રાનું પ્રથમ ચરણ એ ચંદન યાત્રા ગણવામાં આવે છે। ચંદન પૂજા બાદ અહીં રથનું સમારકામ શરૂ થતું હોય છે। તો આ વખતની રથયાત્રા પહેલા જે તૈયારીઓ છે તેનો આજે અખાત્રીજથી શુભારંભ થતો હોય છે અને તેમાં સૌપ્રથમ હોય છે આ ચંદન પૂજા અને ચંદન પૂજા બાદ રથોનું જે સમારકામ છે તે હાથ ધરાતું હોય છે। જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓનો આજથી વિધિવત પ્રારંભ થયો છે। આગામી રથયાત્રાને લઈને આજે આ શુભ શરૂઆત કરવામાં આવી છે। દર વર્ષે આ ક્રમ નિયમિત રૂપે નિભાવાતો હોય છે અને શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ત્રણેય રથોની ચંદન પૂજા સંપન્ન કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ દર વર્ષે જ રથયાત્રા નીકળે છે એ પહેલાં રથોનું જે સમારકામ છે તેની શરૂઆત કરવામાં આવતી હોય છે। આપને એ પણ જણાવી કે રથયાત્રાનું આ પ્રથમ ચરણ છે। પ્રથમ ચરણની અંદર ચંદન પૂજા અને ત્યારબાદ રથોનું સમારકામ અને અન્ય તમામ રથને સંબંધી અને યાત્રા સંબંધિત જે તૈયારીઓ છે તેનો આજથી શુભારંભ કરાતો હોય છે। સનાતન હિન્દુ સંસ્કૃતિની અંદર જે રથયાત્રાનું વિશેષ મહાત્મ્ય છે અને તેની અંદર અખાત્રીજનો અવસર ખૂબ જ શુભ માનવામાં આવે છે। અખાત્રીજના અવસર ઉપર જે ચંદન પૂજા થઈ રહી છે આ અંગે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા જિગ્નેશ પટેલ। જિગ્નેશ, આજની ચંદન પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે। કોણ કોણ આજે આ ચંદન પૂજાની અંદર સંમેલિત થયું છે, કઈ પ્રકાર આ વિધિ વિધાન સંપન્ન કરાતા હોય છે અને હવે આગામી દિવસોની તૈયારીઓને લઈને પણ શું આજની દિવસે આ વિગતો મળી રહી છે? જિગ્નેશ, જે રીતે રથયાત્રામાં સૌ કોઈ હરખઘેલા બની અને ભગવાન જગન્નાથજી જ્યારે નગર યાત્રાએ નીકળતા હોય ત્યારે ઘરે બેઠા દર્શનનો લાવો મેળવવા માટે તેઓ થનગનતા હોય છે। જે દ્રશ્યો છે આજના દિવસથી કહી શકાય કે રથ પૂજન કરવામાં આવતું હોય છે અને રથ પૂજન બાદ રથને રિપેરિંગ કામની શરૂઆત કરવામાં આવતી હોય છે અને એટલા માટે ભગવાન પાસે એક મંજૂરી માંગવામાં આવે છે કે આજના દિવસથી નિર્વિઘ્ન કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે અને શાંતિપૂર્ણ રીતે રથયાત્રા પૂર્ણ થાય તે માટેની એક પ્રાર્થના કરવામાં આવતી હોય છે। રથ પૂજન કરીને ભગવાનના રથને સમારકામ કરવાની પ્રક્રિયા હાથ ધરાય છે। પૂજામાં ચંદનનો ઉપયોગ કરાતો હોવાથી ચંદન યાત્રા તરીકે તેને ઓળખાય છે અને ચંદન યાત્રામાં આ વર્ષે બે બાબતો છે કે એક તો આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકો માટે ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરવામાં આવી છે અને સતત જે ગરમીમાં વધારો થઈ રહ્યો છે તે ગરમીથી રાહત મળે તે માટે આ વખતે લીલા નાળિયેર અર્પણ કરવામાં આવ્યા છે। મહત્વની બાબત એ છે કે રથયાત્રાનું પ્રથમ સોપાન ચંદન યાત્રા ગણાતી હોય છે। વિશેષ રીતે અક્ષય તૃતીયાના દિવસે આ પૂજા કરવામાં આવતી હોય છે અને આ પૂજામાં આ વર્ષે અમદાવાદના મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને ધારાસભ્ય અમિત શાહ પૂજામાં બેઠા છે અને તેમના હસ્તે આ પૂજન કરવામાં આવી રહ્યું છે। કોઈ પણ પ્રકારના વિઘ્ન વિના ભગવાનના રથનું સમારકામ શરૂ કરવામાં આવે। આજથી આ પૂજા બાદ ભગવાનના રથનું સમારકામ કરવામાં આવશે। ન માત્ર સમારકામ પરંતુ મંદિર પરિસરમાં પણ તમામ પ્રકારની જે તૈયારીઓ થતી હોય તે તૈયારીઓ પણ આજની પૂજા બાદ શરૂ કરાશે। જય
આવા જિગ્નેશ તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આજનો શુભ અવસર પ્રથમ ચરણ રથયાત્રાની તૈયારીઓને લઈને આજે ચંદન પૂજા થકી રથોનું પૂજન થશે અને ત્યારબાદ રથોના સમારકામની કામગીરી હાથ ધરાશે। આ ઉપરાંત રથયાત્રા નિમિત્તે જે તૈયારીઓ છે તેનો પણ આજથી જ શુભારંભ થતો હોય છે, જેમાં મંદિરની અંદર પણ જે તૈયારીઓ છે તેનો આજથી શુભારંભ કરવામાં આવે છે। મંદિરની અંદર જે તમામ તૈયારીઓ કરવાની છે તેને લઈને પણ આજના અવસર ઉપર એટલે કે અખાત્રીજના શુભ અવસરથી તેની શરૂઆત થતી હોય છે।